નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે ખૂબ જ અગત્યના એવા 4 લેક્ચરોને જોઈ ગયા છીએ. 4 લેક્ચરોની અંદર આપણે ઘણી બધી અગત્યની બાબતોની ચર્ચા કરી ગયા છીએ. જેમ કે લેક્ચર 1ની અંદર આપણે આનુવંશિકતા એટલે શું, ભિન્નતા એટલે શું, જનીન વિદ્યા એટલે શું, ત્યાર પછી જનીન વિદ્યાની અંદર સૌથી અગત્યનો ફાળો કોનો છે, મેન્ડલ, અને મેન્ડલ પહેલાં આનુવંશિકતાના ક્ષેત્રની અંદર કોણે કોણે કાર્ય કર્યું હતું એની વાત કરી ગયા. લેક્ચર નંબર 2ની અંદર ફાધર ઓફ જીનેટિક્સ, જનીન વિદ્યાના પિતા મેન્ડલના જીવન પર વાત કરી હતી. ત્યાર પછી લેક્ચર નંબર 3ની અંદર આપણે વિવિધ ટર્મિનોલોજી વિશે વાત કરી હતી કે જે આનુવંશિકતા અને ભિન્નતાનું જે ચેપ્ટર છે એ સમજવામાં આપણને મદદરૂપ થાય. અને લેક્ચર નંબર 4ની અંદર એટલે છેલ્લા ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી મેન્ડલના એક સંકરણના પ્રયોગની અથવા એક લક્ષણનું વારસાગમન દર્શાવતો પ્રયોગ એની વાત કરી હતી. અને આજનો લેક્ચર એટલે લેક્ચર નંબર 5ની અંદર આપણે જે એક સંકરણનો પ્રયોગ ગયા લેક્ચરમાં જોઈ ગયા એને સંલગ્ન થોડીક વધારાની બાબતો હજી આપણને એનસીઆરટીની અંદર આપી છે, જેનો સમાવેશ આપણે ગયા લેક્ચરની અંદર નહોતો કર્યો, એની આજે વાત કરવાના છીએ. જેમ કે ગયા લેક્ચરની અંદર એક સંકરણના પ્રયોગ સંદર્ભે આપણે માત્ર એટલું જોયું હતું કે એક સંકરણનો પ્રયોગ કઈ રીતે થાય છે. હજી એનસીઆરટીની અંદર એક સંકરણના પ્રયોગની અંદર પુનેટ સ્ક્વેરનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો એ બાબત આપી છે, જેની વાત આપણે નથી કરી. બીજું, એક સંકરણના પ્રયોગની અંદર કસોટી સંકરણનું શું મહત્વ છે એની વાત એનસીઆરટીમાં આપી છે, એ પણ આપણે નથી કરી. ત્રીજી બાબત, એક સંકરણના પ્રયોગને સમજાવવા માટે મેન્ડલે એક સંકરણના પ્રયોગનું ગાણિતિક સ્વરૂપ પણ આપ્યું, જેની ચર્ચા પણ આપણે બાકી છે. તો આ જે ટોપિક ગયા લેક્ચરમાં આપણે ઇન્ક્લુડ નથી કર્યા એક સંકરણના પ્રયોગમાં, એને આજે આપણે કન્ટિન્યુ કરી અને એક સંકરણના પ્રયોગની બાકી રહેતી માહિતી છે એ જોવાના છીએ. મતલબ આજના લેક્ચરની અંદર આપણે એક સંકરણના પ્રયોગ સંદર્ભે જ એનસીઆરટીની અમુક માહિતીઓ છે એના સંદર્ભ વાત કરવાના છીએ. આજનો લેક્ચર પણ કમ્પ્લીટલી એનસીઆરટી બેઝ છે. થોડું ઘણું આપણે એનસીઆરટીથી બહાર જઈને જોવાના છીએ, પણ મોટા ભાગનો લેક્ચર આજનો એનસીઆરટી બેઝ છે. ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો દર વખતે આપણે જેમ વાત કરીએ છીએ એમ કે આપણી સામે એક પીડીએફ છે, તો એને રેફરન્સ તરીકે લેતા જઈએ અને આપણે લેક્ચરમાં આગળ વધીએ, લેક્ચરની શરૂઆત કરીએ. તો કે મેં તમને લેક્ચરની શરૂઆતમાં કીધું એ જ પ્રમાણે કે આપણે સૌથી પહેલાં વાત કરવાની છે એક સંકરણના પ્રયોગની અંદર પુનેટ સ્ક્વેરનો ઉપયોગ. તો એક સંકરણના પ્રયોગની અંદર પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને એક સંકરણના પ્રયોગની અંદર પુનેટ સ્ક્વેર છે એ આપણને કઈ રીતે યુઝફુલ થાય એના સંદર્ભની વાત કરીએ. તો એક સંકરણના પ્રયોગની પહેલાં ઉપર છેલ્લી માહિતી આપી દઉં, જે ગઈકાલે આપણે ભણી ગયા હતા કે ભાઈ મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કરવા માટે 2 વટાણાના છોડ પસંદ કર્યા હતા. એમાં એક ઊંચો વટાણાનો છોડ હતો, એક નીચો વટાણાનો છોડ હતો. ઊંચા વટાણાના છોડના કારકો એણે મોટી લિપિ એટલે કેપિટલ લેટર કેપિટલ ટી નક્કી કર્યા હતા. નીચા છોડ માટે નાની લિપિ એટલે સ્મોલ ટી છે એ નક્કી કર્યા હતા. એની વચ્ચે એણે કૃત્રિમ સંકરણ કરાવ્યું હતું. કૃત્રિમ સંકરણ સંદર્ભે કોઈ એક છોડને એણે નર છોડ તરીકે પસંદ કર્યો હતો, કોઈ એક છોડને એણે માદા છોડ તરીકે પસંદ કર્યો હતો અને એની વચ્ચે કૃત્રિમ સંકરણ કરાયું હતું. હવે જે છોડ એણે પસંદ કર્યા હતા એને પી પેઢીના છોડ કીધા હતા. એની વચ્ચે જે સંકરણ થયું એના પરિણામ સ્વરૂપે જે છોડ મળ્યા એને F1 પેઢીના છોડ કીધા હતા. F1 પેઢીની અંદર કેવા છોડ મળ્યા હતા? તો F1 પેઢીમાં પ્રાપ્ત તમામ છોડનું જનીન પ્રકાર કેવો હતો? કેપિટલ ટી સ્મોલ ટી હતો. મતલબ એ હતા, જો સ્વરૂપ પ્રકારના આધારે બધા દેખાતા હતા કેવા? ઊંચા, પણ એનું જનીન બંધારણ અથવા એનો જનીન પ્રકાર શું હતો? તો ભાઈ એની અંદર એક કેપિટલ ટી હતો અને એક સ્મોલ ટી હતું. અને આપણે એ પણ વાત કરી હતી કે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી હોવા છતાં પણ છોડ ઊંચો કેમ થયો?
તો કેપિટલ ટી અને સ્મોલ ટી એ એકબીજાના વૈકલ્પિક કારકો છે, પણ બે વૈકલ્પિક કારકો પૈકી કેપિટલ ટી છે એ કેવું છે? પ્રભાવી છે, જેથી કરીને સ્મોલ ટીની હાજરીમાં પણ કેપિટલ ટી પોતાનું લક્ષણ દર્શાવે છે. એટલે F1 પેઢીના તમામ છોડ કેવા થાય છે? તો ઊંચા બને છે. હવે F1 પેઢીની અંદર એને જે છોડ પ્રાપ્ત થયા હતા એ બે છોડ ઊંચા હતા, જો અહીંયા દર્શાવ્યા છે. આ બંને F1 પેઢીના છોડ છે. એની વચ્ચે એણે શું કરાવ્યું? તો એની વચ્ચે સ્વફલન કરાવ્યું. મતલબ અહીંયા આ છોડ પણ દ્વિલિંગી તરીકે વર્તશે, મતલબ આ છોડ નર છોડ તરીકે પણ વર્તશે અને આ છોડ માદા છોડ તરીકે પણ વર્તશે, કેમ કે વટાણાના પુષ્પ કેવા છે? દ્વિલિંગી પુષ્પ છે. એવી જ રીતે આ છોડ પણ નર તરીકે વર્તશે અને આ છોડ માદા છોડ તરીકે પણ વર્તશે. કેમ કે જો તમે કૃત્રિમ સંકરણ કરાવો ને તો તમે ઇમેસ્ક્યુલેશન કરો, એ છોડ માદા છોડ થઈ જાય, જેમાં નથી કરતા એ નર છોડ તરીકે વર્તે. પણ તમે કૃત્રિમ સંકરણ કરાવતા જ નથી, મતલબ બે છોડ છે એ નર તરીકે વર્તી શકે અને બંને છોડ છે એ માદા છોડ તરીકે વર્તશે. હવે એ પ્રમાણે બંને વચ્ચે સ્વફલન કરાયું. F1 પેઢીના બંને છોડ વચ્ચે સ્વફલનના પરિણામ સ્વરૂપે એને 4 છોડ મળ્યા હતા. એ 4માં એક છોડ ઊંચો હતો, આમ જોવા જઈએ તો 3 છોડ ઊંચા હતા અને એક છોડ નીચો હતો. તો એ બધું કઈ રીતે પ્રાપ્ત થયું હતું એને પુનેટ સ્ક્વેરની મદદ વડે આપણે સમજવાનું છે. તો આ મેં તમને પહેલાં શું યાદ કરાવ્યું? પહેલાં મેં તમને યાદ કરાવ્યું એક સંકરણનો પ્રયોગ. છેલ્લા આપણે એ પણ વાત કરી હતી કે એક સંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર F2 પેઢીની અંદર સ્વરૂપ પ્રકાર શું મળે? 3:1, 3 છોડ ઊંચા મળે અને એક છોડ નીચા મળે. સ્વરૂપ પ્રકાર એટલે બાહ્ય દેખાવના લક્ષણો. પણ એના જનીન પ્રકાર શું મળતા હતા? 1:2:1. કેમ? એક છોડ કેપિટલ ટી સાથે ઊંચો હતો, બે છોડ કેપિટલ ટી સ્મોલ ટી સાથે ઊંચા હતા અને એક છોડ સ્મોલ ટી સાથે નીચો હતો. એટલે આપણે એને 1:2:1 તરીકે ઓળખાયું અને એને આપણે જનીન પ્રકાર કીધું હતું. ઓકે, તો આ વાત આપણે તમને પહેલાં એક વખત રિકોલ કરાવી દીધો એક સંકરણનો પ્રયોગ. હવે એક સંકરણના પ્રયોગની અંદર પુનેટ સ્ક્વેરનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો એની વાત કરીએ. તો પહેલાં તમને એ માહિતી આપું કે ભાઈ પુનેટ સ્ક્વેરની શોધ કોણે કરી હતી? તો આપણે જે તે સમયે મેં તમને લેક્ચર નંબર 3ની અંદર જે વધારાની ટર્મિનોલોજી સમજાવી હતી, મતલબ જે આપણને ઉપયોગમાં આવવાની છે એવું મેં તમને ત્યાં કીધું હતું. ત્યારે મેં તમને પુનેટ સ્ક્વેરની વાત પણ કરી હતી અને ત્યારે કીધું હતું કે R.C. પુનેટ નામના વૈજ્ઞાનિકે પુનેટ સ્ક્વેરનું સંશોધન કર્યું હતું. એને રેજિનાલ્ડ સી પુનેટ તરીકે ઓળખવામાં આવે છે. રેજિનાલ્ડ સી પુનેટ, R.C. પુનેટ નામના વૈજ્ઞાનિકે એની સંશોધન કર્યું હતું. હવે પુનેટ સ્ક્વેરની મદદ વડે તમે કોઈ પણ સંકરણના પ્રયોગની અંદર એક તો જન્યુનું નિર્માણ કયા પ્રકારનું થવાનું છે આ બાબત, બીજી બાબત યુગ્મનજ કયા પ્રકારનો બનવાનો છે. મતલબ પહેલાં શું થયું તો ભાઈ જે છોડે સંકરણમાં ભાગ લીધો એણે જન્યુ બનાવ્યા, તો એ જન્યુ કયા પ્રકારના બનશે એ એક બાબત પુનેટ સ્ક્વેરની મદદ વડે જાણી શકાય. બીજી બાબત, એ જે બનેલા જન્યુ છે એના જોડાણથી યુગ્મનજ કયા પ્રકારનો બનશે આ બાબત પણ પુનેટ સ્ક્વેરની મદદ વડે જાણી શકાય. બરાબર. અને ત્રીજી બાબત, છોડની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર ક્યાં હશે એ પણ તમે પુનેટ સ્ક્વેરની મદદ વડે જાણી શકો. મતલબ પુનેટ સ્ક્વેરની મદદ વડે તમે એક સંકરણના પ્રયોગની અંદર ઘણી બધી બાબતોની માહિતી છે એ પ્રાપ્ત કરી શકો છો. બીજું, પુનેટ સ્ક્વેરની અંદર પુનેટ સ્ક્વેરની સંખ્યા, પુનેટ સ્ક્વેર કઈ રીતે બનાવવું, તો એ બધી બાબતો જે છોડ સંકરણના પ્રયોગમાં ભાગ લે છે એની અંદરથી કેટલા જન્યુ બને છે ને એના આધારે ડિપેન્ડ છે. ચલો હું તમને આપણી સામે જે આકૃતિ છે એની અંદર જ સમજાવું. તો જુઓ, આ જે છોડ છે એ વટાણાનો છોડ કેવો છે? ઊંચો છોડ છે. આ જે છે એ વટાણાનો છોડ કેવો છે? નીચો છોડ છે. આ કયા પેઢીના છોડ છે? પિતૃ પેઢીના છોડ છે, પી પેઢીના છોડ છે. હવે પી પેઢીના છોડનું જનીનિક બંધારણ શું હતું? તો અહીંયા જોજો, કેપિટલ ટી ઊંચો છોડ હતો, એનું ક્રોસ કોની સાથે થયું હતું? સ્મોલ ટી છોડ સાથે થયું હતું. તો કેપિટલ ટી જનીન પ્રકાર ધરાવતો છોડ બે પ્રકારના જન્યુ બનાવશે સંકરણમાં ભાગ લેતા પહેલા. કેપિટલ ટી, ભલે બંને સમાન પ્રકારના જન્યુ હશે પણ જન્યુ તો કેટલા બનશે? 2. એવી જ રીતે સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતો છોડ એ જન્યુ બનાવશે. એ કયા પ્રકારના હશે? સ્મોલ ટી પ્રકારના હશે. મતલબ આ પ્રકારના જન્યુ બનશે. હવે તમારે જ્યારે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરવો છે ત્યારે પહેલાં જન્યુ બનાવી લીધા.
હવે એ જન્યુને પુનેટ સ્ક્વેરની સૌથી ઉપરની જે કોલમ હોય, એટલે પુનેટ સ્ક્વેરની બહારની તરફે, જે તમે પુનેટ સ્ક્વેર બનાવવાનો છો એની બહારની તરફે કોલમ પર ગોઠવી દેવાના. મતલબ જુઓ, એક તરફના જે પિતૃ હતા કે જેને આપણે નીચા છોડ તરીકે અથવા સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા પિતૃ હતા, એની અંદરથી જે બે જન્યુ બન્યા હતા, સ્મોલ ટી અને સ્મોલ ટી પ્રકારના જે બે જન્યુ બન્યા હતા, એને આ તરફ ગોઠવી દીધા. પુનેટ સ્ક્વેરની સૌથી ઉપર તરફની કોલમમાં સ્મોલ ટી અહીંયા ગોઠવાઈ ગયા. એવી જ રીતે બીજો જે પિતૃ હતો પી પેઢીની અંદર, એના જન્યુને આ તરફે કોલમમાં સૌથી ઉપરની કોલમમાં ગોઠવી દીધા, કેપિટલ ટી. બરાબર. હવે શું થયું તો ભાઈ અહીંયાથી હવે એ જે જન્યુ તમે ગોઠવા ને એના આધારે પુનેટ સ્ક્વેરની સંખ્યા નક્કી થઈ ગઈ. જુઓ, અહીંયાથી 2 આ અને 2 આ, તો કુલ પુનેટ સ્ક્વેર કેટલા બની ગયા? 4 સ્ક્વેર બન્યા. જો અહીંયા પુનેટ સ્ક્વેરની અંદર છોડ કેટલા છે એ મહત્વનું નથી, કેટલા પ્રકારના છોડ છે ને એ મહત્વનું છે. કેટલા છોડ છે એ મહત્વનું નથી. શું કામ આવું કહું છું, આગળ સમજાઈ જશે તમને. બરાબર. હવે જુઓ, પુનેટ સ્ક્વેર જે તમે બનાવ્યું એ પુનેટ સ્ક્વેરની અંદર તમે બંને બાજુથી જન્યુઓ છે એ કયા પ્રકારે છોડની અંદર આવી શકે છે એની સંભાવના છે, એના સંદર્ભ જોઈએ તો આ તરફથી શું આવશે તો આ તરફથી કેપિટલ ટી આવ્યો, આ તરફથી સ્મોલ ટી આવ્યો, એટલે આ છોડ કેવો બન્યો? કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતો. હવે અહીંયાથી આ તરફથી પાછો સ્મોલ ટી આવ્યો, અહીંયાથી કેપિટલ ટી આવ્યો, એટલે આ છોડે બનશે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતો. એવી જ રીતે અહીંયાથી સ્મોલ ટી આવ્યો, અહીંયાથી કેપિટલ ટી આવ્યો, આ છોડમાંથી કેપિટલ ટી આવ્યો, એટલે અહીંયા જનીન બંધારણ કેવું બને? કેપિટલ ટી સ્મોલ ટી. અને અહીંયાથી કેપિટલ ટી આવ્યો અને અહીંયાથી સ્મોલ ટી આવ્યો, તો આનું જનીન બંધારણ એ કેવું બન્યું? કેપિટલ ટી સ્મોલ ટી. એટલે 4 છોડ, ભલે સંખ્યામાં ભલે તમને 4 છોડ દેખાય, પણ છોડ કયા પ્રકારના બન્યા? કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના. હવે ગઈકાલે જે એક સંકરણનો પ્રયોગ ભણ્યા એને યાદ કરો તો F1 પેઢીના તમામ છોડનો જનીન પ્રકાર શું હતો? કેપિટલ ટી સ્મોલ ટી. અને સ્વરૂપ પ્રકાર શું હતો? ઊંચા. તો મતલબ આપણને ખબર પડી પુનેટ સ્ક્વેરની મદદ વડે કે F1 પેઢીના તમામ છોડ, પી પેઢીના જે પિતૃ હતા એના સંકરણના પરિણામ સ્વરૂપે F1 પેઢીના જે છોડ આપણને પ્રાપ્ત થયા એ તમામ છોડનો જનીન પ્રકાર શું છે? એનો જનીન પ્રકાર છે કેપિટલ ટી સ્મોલ ટી. અને સ્વરૂપ પ્રકાર તો સીધો તમને નરી આંખે દેખાશે, તો એનો સ્વરૂપ પ્રકાર શું હતો? બધા જ ઊંચા છોડ હતા. બરાબર. મતલબ આપણને પુનેટ સ્ક્વેરની મદદ વડે એ ખબર પડી ગઈ કે F1 પેઢીના તમામ છોડ છે એ કયા પ્રકારના છે. બીજી આપણને એ ખબર પડી કે પુનેટ સ્ક્વેરની અંદર કઈ રીતે જન્યુની ગોઠવણી કરવી, ક્યાં જન્યુને ગોઠવવા, કઈ રીતે પુનેટ સ્ક્વેર છે એ બનાવવા, એ બાબતની વાત આપણે તમને સમજાવી. ચાલો, મતલબ હવે પુનેટ સ્ક્વેરની મદદ વડે આપણી પાસે શું આવી ગયું છે તો ભાઈ F1 પેઢીના છોડ છે એ આપણી પાસે આવી ગયા છે. અને આપણને એ પણ ખબર પડી ગઈ છે કે F1 પેઢીના છોડનો જનીન પ્રકાર કયા પ્રકારનો છે, અથવા તો કેવો છે તો ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો જનીન પ્રકાર છે. હવે તો ભાઈ એ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો જનીન પ્રકાર ધરાવતા 2 છોડ છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થયા હતા? એ થયા હતા આપણને પ્રાપ્ત F1 પેઢીમાંથી. તો F1 પેઢીમાં પ્રાપ્ત થયેલા છોડ, જો તમે નોટબુકની અંદર નોટ કરતા હોય ને તો તમે આવી રીતે મેં બાજુ 2 આકૃતિ દોરી છે એમ નહીં, અહીંયાથી આ પ્રયોગને આમ નીચે તરફ જ કન્ટિન્યુ કરશો. બરાબર. એટલે આ માહિતી છે ને અહીંયાથી આમ નીચે જ લખવાની, અહીંયાથી આમ કરી અને આમ નીચે લખાવી જોઈએ. મતલબ આની નીચેથી જ આમ શરૂ કરી દેવાનું. મેં જેમ પેજમાં મારે સમય એમ નથી એટલા માટે આપણે 2 ભાગ કરીને આકૃતિને અહીંયા ગોઠવી છે, પણ તમારે એ રીતે કામ કરવાનું નથી. ઓકે, ચાલો હવે શું કર્યું તો F1 પેઢીના જે છોડ મને પ્રાપ્ત થયા હતા એ F1 પેઢીના છોડને આપણે પાછા સંકરણ માટે લઈ લીધા. મતલબ F1 પેઢીનો આ એક છોડ જેનો જનીન પ્રકાર કેવો છે? કેપિટલ ટી સ્મોલ ટી. અને સ્વરૂપ પ્રકાર કેવો છે? ઊંચા છોડ. સેમ એઝ અહીંયા એક છોડ લીધો કેપિટલ ટી સ્મોલ ટી, જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર કેવું? ઊંચા છોડ છે. તો F1 પેઢીના 2 છોડને આપણે પસંદ કર્યા જે બંને કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના અને ઊંચા છોડ હતા. કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે અને ઊંચા સ્વરૂપ પ્રકાર ધરાવે છે. હવે એ 2 છોડને પસંદ કર્યા બાદ એ બંને વચ્ચે શું કરાયું? સ્વફલન. જો અહીંયા ધ્યાન આપવા જેવી બાબત છે, સ્વફલન હશે એટલે શું થશે તો ભાઈ જ્યારે સ્વફલન થાય ને ત્યારે આ છોડ છે એ નર તરીકે પણ વર્તી શકે અને આ છોડ માદા તરીકે. એકનો એક છોડ નર છોડ તરીકે પણ વર્તશે અને માદા છોડ તરીકે વર્તશે. એવી જ રીતે આ છોડ એ નર છોડ તરીકે પણ વર્તશે
અને માદા છોડ તરીકે પણ વર્તશે. શું કામ? તો ભાઈ વટાણાનું પુષ્પ છે એ દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ છે. એની અંદર પુકેસરો પણ આવેલા છે ને એની અંદર સ્ત્રી કેસર પણ આવેલા છે. હવે કૃત્રિમ સંકરણ હોય ને તો આપણે શું કરીએ? જેમ કે પી પેઢીમાં કૃત્રિમ સંકરણ હતું તો ત્યાં આપણે શું કર્યું હતું? ઇમેસ્ક્યુલેશન કર્યું એટલે એક કોઈ પુષ્પ હતું એમાંથી આપણે પુકેસરો કાપી નાખ્યા એટલે એ પુષ્પ કેવું બની ગયું? માદા પુષ્પ. અને જેમાંથી નથી કાપ્યા એ પુષ્પ એ છોડ કેવો બની ગયો? નર છોડ. પણ એ ક્યારે? તમે જો કૃત્રિમ સંકરણ કરાવતા હોય તો. જ્યારે F1 પેઢીના જે છોડ પ્રાપ્ત થયા એની અંદરથી F2 પેઢી મેળવવા માટે આપણે જે સંકરણ કરાવીએ છીએ કેવું છે? એ સ્વફલન પ્રકારનું છે. અને સ્વફલન પ્રકારનું સંકરણ તમે કરાવો છો મતલબ ત્યાં કોઈ પણ પ્રકારનું ઇમેસ્ક્યુલેશન કરવામાં આવે નહીં. એટલે દરેક છોડ છે એ નર છોડ તરીકે પણ વર્તે અને દરેક છોડ છે એ માદા છોડ તરીકે પણ વર્તશે. એનો અર્થ એવો થાય કે આ છોડ છે એ નરજન્યુ તરીકે પરાગરજ પણ બનાવશે. સમજો ધ્યાનથી કે આ જે પહેલો છોડ છે આ છોડ એ નર છોડ તરીકે એ પરાગરજ પણ બનાવશે અને એ છોડ માદા છોડ તરીકે અંડક પણ બનાવશે. સેમ એઝ આ છોડ છે એ નર છોડ તરીકે પરાગરજ પણ બનાવશે અને માદા છોડ તરીકે અંડક પણ બનાવશે. મતલબ બંને છોડ છે એ પરાગરજ અને અંડક બંને બનાવવાના છે. મતલબ બંને છોડ છે એ નર છોડ તરીકે પણ વર્તવાના છે અને માદા છોડ તરીકે પણ વર્તવાના છે. શું કામ? તો ભાઈ ફલન છે એ કેવું છે? સ્વફલન કરાવીએ છીએ આપણે. અહીંયા પ્રેરિત સંકરણ કરાવતા નથી. એટલા માટે બંને છોડ નર છોડ તરીકે પણ વર્તશે અને બંને છોડ માદા છોડ તરીકે પણ વર્તશે. હવે એ બંને સંકરણમાં ભાગ લેવું હોય તો પહેલું કામ શું કરવું પડે? પહેલાં એણે જન્યુ બનાવવા પડે. તો આ છોડનો જનીન પ્રકાર કેવો છે? કેપિટલ ટી સ્મોલ ટી. મતલબ તો ભાઈ ત્યાં વિષમયુગ્મી પરિસ્થિતિની સંખ્યા કેટલી? 1. તો 2 to the power 1 આપણી પાસે સૂત્ર છે 2 to the power n. એનની જગ્યાએ કિંમત મૂકીએ વિષમયુગ્મી પરિસ્થિતિની એટલે એનની કિંમત આવશે 1. મતલબ અહીંયા જન્યુની સંખ્યા કેટલી બનશે? જન્યુની સંખ્યા બનશે 2. મતલબ એ છોડમાંથી 2 જન્યુ બનશે. તો બંને છોડ એવા જ છે મતલબ બંને છોડ 2 જન્યુ બનાવશે. ક્યાં 2 જન્યુ બનશે? તો ભાઈ પહેલો જન્યુ બનશે કેપિટલ ટી અને બીજો જન્યુ બનશે સ્મોલ ટી. સેમ એઝ આમાંથી પણ પહેલો જન્યુ બનશે કેપિટલ ટી અને બીજો જન્યુ બનશે સ્મોલ ટી. આ બંને પ્રકારના જન્યુ છે અહીંયાથી બની ગયા. સમજો ભાઈ બંને છોડમાંથી 2 પ્રકારના જન્યુ બની ગયા. હવે ધ્યાનથી સમજો કે અહીંયા બનેલો આ જે કેપિટલ ટી પ્રકારનો જન્યુ છે ને એ પરાગરજ પણ હોઈ શકે અને અંડક પણ હોઈ શકે. એવી જ રીતે અહીંયા બનેલો સ્મોલ ટી જન્યુ છે એ પરાગરજ પણ હોઈ શકે અને અંડક પણ હોઈ શકે. એવી જ રીતે આ બાજુનો જે છોડ છે એની અંદરથી જે 2 જન્યુ બન્યા ને એમાં કેપિટલ ટી પ્રકારનો જન્યુ છે ને એ પરાગરજય હોઈ શકે અને અંડકે હોઈ શકે. એવી જ રીતે સ્મોલ ટી પ્રકારનો જન્યુ છે ને એ પરાગરજય હોઈ શકે અને અંડકે હોઈ શકે. મતલબ જો જન્યુ એટલે શું? જન્યુ એટલે જનનકોષ. જનનકોષ તરીકે નર જનનકોષ કોણ છે? પરાગરજ છે એ નર જનનકોષ છે અને અંડક છે એ કોણ છે? માદા જનનકોષ છે. તો જન્યુ છે એ ક્યાં હશે? જનનકોષ. જન્યુ છે એ જન્યુ એટલે જનનકોષ. તો જે કારક છે એ કારક ક્યાં હશે? જન્યુની અંદર જ હશે ને. કારક કોણ છે? ટી. તો ટી કારક છે આ જન્યુની અંદર ઉદાહરણ તરીકે આવ્યો અને સ્મોલ ટી કારક છે એ આ જન્યુની અંદર આવ્યો. સમજી લ્યો કે સ્મોલ ટી કારક છે એ આ જન્યુની અંદર આવ્યું. હવે આ છોડની અંદરથી બનેલા આ જે બંને જન્યુ છે ને એકમાં સ્મોલ ટી આવ્યો અને એકમાં કેપિટલ ટી આવ્યું. તો આ કેપિટલ ટી તરીકેનો જે જન્યુ છે ને એ નર જન્યુ પણ હોઈ શકે અને માદા જન્યુ પણ હોઈ શકે. શું કામ એવું હોઈ શકે? તો ભાઈ આ જે છોડ છે એ સ્વફલનના કારણે એ છોડ નર છોડ તરીકે પણ વર્તે છે અને એ છોડ માદા છોડ તરીકે પણ વર્તે છે. તો મતલબ આ કેપિટલ ટી વાળો જે કારક છે એ નર જન્યુ તરીકે પરાગરજમાં પણ હોઈ શકે અને માદા જન્યુ તરીકે અંડકમાં પણ હોઈ શકે. સેમ એઝ સ્મોલ ટી વાળો જે સ્મોલ ટી કારક ધરાવતો જે જન્યુ છે એ પરાગરજ પણ હોઈ શકે અને એ અંડક પણ હોઈ શકે. એ જ વસ્તુ આ છોડ માટે પણ લાગુ પડશે. કારણ કે સ્વફલન છે. જો કન્ફ્યુઝ થતા નહીં, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો એટલે વાત તમને સમજાશે. ચાલો અહીંયા સુધીની વાત આપણને મગજમાં બેસી ગઈ કે જન્યુ કઈ રીતે બની ગયા છે. હવે તો ભાઈ એ જન્યુને પુનેટ સ્ક્વેર બનાવવા માટે આપણે પુનેટ સ્ક્વેરની સૌથી ઉપરની કોલમમાં ગોઠવી દીધા.
હવે અહીંયાથી શું આવે છે? કેપિટલ ટી. અહીંયાથી શું આવે છે? કેપિટલ ટી. મતલબ આ છોડ કેવો બનશે? કેપિટલ ટી, કેપિટલ ટી. અહીંયાથી શું આવે છે? જો અહીંયાથી આવશે કેપિટલ ટી અને અહીંયાથી શું આવશે? સ્મોલ ટી. તો આ છોડ કેવો બનશે? કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી પ્રકારનો. એવી જ રીતે અહીંયાથી શું આવે છે? કેપિટલ ટી અને અહીંયાથી આવે છે સ્મોલ ટી. તો આ છોડ કેવો બનશે? કેપિટલ ટી, સ્મોલ ટી. અને આ નીચેનો છોડ છે અહીંયાથી સ્મોલ ટી આવ્યો અને અહીંયાથી પણ સ્મોલ ટી આવ્યો, એટલે એ છોડ કેવો બન્યો? સ્મોલ ટી પ્રકાર. મતલબ પુનેટ સ્ક્વેરની મદદ વડે મને જે F2 પેઢીની અંદર 4 છોડ મળવાના છે ને એના જનીન પ્રકાર મળી ગયા. કે એક છોડનો જનીન પ્રકાર હશે કેપિટલ ટી, કેપિટલ ટી. બીજા 2 છોડનો જનીન પ્રકાર હશે કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. અને એક છોડનો જનીન પ્રકાર હશે સ્મોલ ટી, સ્મોલ ટી. તો આ પ્રકારે પુનેટ સ્ક્વેરની મદદ વડે થઈ શકે. સમજો છો વાત કરું છું? હવે જુઓ, પુનેટ સ્ક્વેરની નીચે માહિતી લખી દીધી છે કે પુનેટ સ્ક્વેરની મદદ વડે તમે F2 પેઢીનું સંકરણ કરાવ્યું ત્યારે F2 પેઢીમાં તમને શું રિઝલ્ટ મળ્યું? તો F2 પેઢીની અંદર 4 છોડ મળ્યા. એમાંથી સ્વરૂપ પ્રકાર પ્રમાણે 3 છોડ કેવા હતા? ઊંચા, અને એક છોડ કેવો હતો? નીચો. કયા પ્રમાણે? સ્વરૂપ પ્રકાર પ્રમાણે. પણ જો જનીન પ્રકારની વાત કરો તો એક છોડ છે એ કેપિટલ ટી સાથે ઊંચો, 2 છોડ છે એ કેપિટલ ટી, સ્મોલ ટી સાથે ઊંચા, અને એક છોડ છે એ સ્મોલ ટી સાથે નીચો. હવે આને હું આમે કહી શકું કે એક છોડ છે એ શુદ્ધ અને ઊંચો. શુદ્ધ શું કામ કીધું? એની અંદર 2 કારક છે એ સમાન પ્રકારના છે, એટલે સમયુગ્મી છે, એટલે એને શુદ્ધ છોડ કહેવાય. તો એક છોડ શુદ્ધ અને ઊંચો. 2 છોડ મિશ્ર અને ઊંચા. મિશ્ર શું કામ કીધા? એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે, એટલે એને મિશ્ર કહેવાય. તો 2 છોડ મિશ્ર અને ઊંચા, જ્યારે એક છોડ શુદ્ધ અને નીચો છે, એટલે 1:2:1. તો જનીન પ્રકારનો રેશિયો શું આવશે? 1:2:1. અને સ્વરૂપ પ્રકારનો રેશિયો શું આવશે? 3:1. ઓકે, તો પુનેટ સ્ક્વેર પ્રમાણે આટલી માહિતી છે એ મારે ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે જે આ માહિતી મેં તમને આકૃતિમાં સમજાવી એ બધું જ થિયરીમાં એક વખત ફટાફટ જોઈ લઈએ. ચાલો, તો શું કીધું છે જુઓ. ચલો આપણે સેજ પેનનો રંગ બદલી કાઢીએ. ઓકે, પુનેટ સ્ક્વેર. તો પુનેટ સ્ક્વેરના અધ્યયનથી પિતૃઓ દ્વારા જન્યુ ઉત્પાદન, એટલે કયા પ્રકારના જન્યુ બનશે એ બાબત જાણી શકાય. બીજું, ફલિતાંડ નિર્માણ, ફલિતાંડ કયા પ્રકારનો બનશે એ જાણી શકાય. અને બીજું જાણી શકાય F1 અને F2 પેઢીમાં F1 અને F2 સંતતિના છોડ છે એ કયા પ્રકારના હશે. આ બધી બાબતોને તમે સમજી શકો. કોની મદદ વડે? પુનેટ સ્ક્વેરની મદદ વડે. આપણે હમણાં જ આગળ 3 બાબતો સમજ્યા. કયા પ્રકારના જન્યુ બનશે, કયા પ્રકારનો યુગ્મનજ બનશે, અને એમાંથી કયા પ્રકારનો છોડ બનશે. તો જે પ્રકારનો યુગ્મનજ હશે છોડ એ જ પ્રકારનો બનશે. પણ બેયને અલગ અલગ NCERT એ કીધા છે, એટલે આપણે પણ કીધા છે. બીજી બાબત કે પુનેટ સ્ક્વેરનું સંશોધન અથવા પુનેટ સ્ક્વેર કોણે વિકસાવ્યું અથવા આ પદ્ધતિ કોણે વિકસાવી? તો ભાઈ બ્રિટિશ સાયન્ટિસ્ટ, બ્રિટિશ જનીનશાસ્ત્રીય સાયન્ટિસ્ટ હતા રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા વિકસાવવામાં આવેલ છે. IMPY ઇમ્પોર્ટન્ટ બાબત છે. પુનેટ સ્ક્વેર કોણે વિકસાવ્યું હતું? રેજિનાલ્ડ સી પુનેટ. પુનેટ સ્ક્વેરનું બીજું નામ શું છે? ચાલો, પુનેટ સ્ક્વેરનું બીજું નામ જણાવો. તમારો આજનો ક્વેશ્ચન છે, હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે. પુનેટ સ્ક્વેરનું બીજું નામ શું છે એ જણાવવાનું છે. પુનેટ સ્ક્વેરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તમારો પહેલો ક્વેશ્ચન છે હોમવર્કની અંદર. ચલો એનાથી આગળ વધીએ. તો આલેખીય રજૂઆત જનીન સંકરણના પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જ જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે. મતલબ પુનેટ સ્ક્વેર શેના? પુનેટ સ્ક્વેર એટલે એક પ્રકારની આલેખીય રજૂઆત છે. તો એ શેના માટે વપરાય છે? તો ભાઈ જે સંતતિ પ્રાપ્ત થાય છે એ સંતતિમાં સંભવિત જનીન પ્રકાર ક્યાં ક્યાં હશે? મતલબ આપણે સમજ્યા ને કે F1 પેઢીમાં કેપિટલ ટી, સ્મોલ ટી પ્રકારના બધા છોડ, F2 પેઢીની અંદર એક કેપિટલ ટી, 2 કેપિટલ ટી, સ્મોલ ટી, અને એક સ્મોલ ટી. તો એ સંભવિત જનીન પ્રકાર છે એની ગણતરી છે એ તમે કોની મદદ વડે કરી શકો? પુનેટ સ્ક્વેરની મદદ વડે. પછી બીજા બધા જ સંભવિત જન્યુઓને
સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં બંને બાજુએ લખવામાં આવે. જો પુનેટ સ્ક્વેરમાં જન્યુને ક્યાં ગોઠવવાના છે એની વાત કરી છે કે જન્યુને પુનેટ સ્ક્વેરમાં સૌથી ઉપરની જે કોલમ હોય સૌથી ઉપરની બાજુએ બંને તરફ ગોઠવવામાં આવે છે. નર પિતૃના જે જન્યુ હોય એને એક બાજુ ગોઠવવાના, માદા પિતૃના જે જન્યુ હોય એને એક બાજુ ગોઠવવાના, અને પછી પુનેટ સ્ક્વેરના જે સ્ક્વેર છે એની ગોઠવણી અથવા તો એની રચના કરવાની. પછી શું કરવાનું છે જુઓ, આગળ વધીએ આપણે તો બધા જ સંભવિત સંયોજનો, શું કીધું જુઓ, બધા જ સંભવિત સંયોજનોને નીચેના સ્ક્વેરમાં ખાનામાં દર્શાવવામાં આવે છે. મતલબ તમે જન્યુ ગોઠવી દીધા અને એની નીચે તમારી પાસે શું છે, ખાના છે. ઉદાહરણ તરીકે સમજો કે આમ તમને હું બતાવું તો આ તમારું પુનેટ સ્ક્વેર છે, બરાબર. તમે અહીંયા એક જન્યુ ગોઠવો, અહીંયા એક જન્યુ ગોઠવો, એક જન્યુ અહીંયા ગોઠવો અને એક જન્યુ અહીંયા ગોઠવો. તો જન્યુને છે એ ઉપરની કોલમમાં સૌથી ઉપરની બાજુએ તમે ગોઠવી દીધા. પછી તમારે શું કરવાનું, તો ભાઈ તમારા જે ખાના છે એની અંદર સંભવિત જનીન પ્રકાર કઈ રીતના આવે છે ને એ ગોઠવતા જવાના. અહીંયાથી હું આવશે, અહીંયાથી હું આવશે, પછી અહીંયાથી આમ હું આવશે અને અહીંયાથી આમ હું આવશે. તો એ રીતે તમને ચારે ચાર જે છોડ છે એના સંભવિત જનીન પ્રકાર છે એની માહિતી છે એ મળી જશે. એના સંદર્ભ વાત કરી છે. હવે એક સંકરણના પ્રયોગ સંદર્ભની વાત પર જઈએ તો પહેલાં તો આપણે એ વાત કરી કે પુનેટ સ્ક્વેરને તમે ગોઠવી કઈ રીતે શકો છો, બનાવી કઈ રીતે શકો છો. હવે તો ભાઈ પુનેટ સ્ક્વેરમાં ઊંચા છોડ, ઊંચા એટલે કેપિટલ ટી ને એને કયા છોડ તરીકે લીધા હતા, નર પિતૃ તરીકે લીધા હતા. હવે નર પિતૃ આવી વાત આવે એટલે એ પ્રયોગ એ સંકરણ કઈ પેઢીનું હશે, F1 પેઢીનું, કેમ કે F2 પેઢીમાં સોરી ઈ સંકરણ કોની વચ્ચે હશે, પિતૃ પેઢીના છોડ વચ્ચે હશે. શું કામ, તો ભાઈ F1 પેઢીના છોડ વચ્ચે જે સંકરણ કરાવ્યું એમાં કોઈ એક છોડ નર તરીકે અને કોઈ એક છોડ માદા તરીકે એમ નહોતું. એમાં બંને છોડ નર અને માદા તરીકે વર્તતા હતા, કેમ કે ત્યાં આપણે કૃત્રિમ સંકરણ કરાવતા નહોતા. અને અહીંયા શું કીધું છે તો ભાઈ પુનેટ સ્ક્વેરમાં ઊંચા કેપિટલ ટી નર પિતૃ, તો કોઈ એક છોડ નર પિતૃ છે અને નીચા સ્મોલ ટી માદા છોડ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ અને F1 સંતતિ પેઢી કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવવામાં આવે છે. મતલબ પહેલું પુનેટ સ્ક્વેર મેં તમને જે સમજાવ્યું એની અંદર તમે જોયું હોય તો બે છોડ લીધા હતા, એમાં એક છોડ હતો કેપિટલ ટી એને કયા છોડ તરીકે લીધો હતો, નર છોડ તરીકે, અને એક છોડ હતો સ્મોલ ટી એને કયા છોડ તરીકે લીધો હતો, માદા છોડ તરીકે. એ બેયના જન્યુ બનાવ્યા, એ જન્યુને પુનેટ સ્ક્વેરની સૌથી ઉપરની કોલમમાં ગોઠવા અને પછી સંભવિત જનીન પ્રકાર બનાવ્યા. તો બધા જ છોડના સંભવિત જનીન પ્રકાર શું મળ્યા હતા, કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવવામાં આવે છે અથવા તો બને છે. તો આપણને ખબર પડી કે F1 પેઢીના છોડ પુનેટ સ્ક્વેરની મારફતે કઈ રીતે પ્રાપ્ત થયા. પછી કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર F1 છોડને સ્વપરાગિત અથવા સ્વફલિત કરાવવામાં આવ્યા. મતલબ એની વચ્ચે શું કરાવવામાં આવ્યું, સ્વફલન કરાવવામાં આવ્યું. જો શું કીધું, F1 પેઢીના માદા અંડકોષ અને નર પરાગરજને ક્રમશઃ આ પ્રકારની અને અહીંયા દર્શાવેલ આ પ્રકારની સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. મતલબ F1 પેઢીના જે છોડ હશે ને, F1 પેઢીના જે છોડ હશે એમાં જે છોડ માદા હશે એના અંડકોષ અને નર, જોકે બંને છોડ નર અને માદા તરીકે વર્તવાના છે, દરેક છોડ નર અને માદા તરીકે વર્તવાનો છે, બરાબર. તો પણ જે દરેક છોડ જે નર અને માદા તરીકે વર્તવાનો છે એમાં જે માદા એટલે કે અંડકોષ અને નર એટલે કે પરાગરજને ક્રમશઃ તમે કઈ સંજ્ઞાથી દર્શાવશો, તો અહીંયા દર્શાવેલી બે સંજ્ઞાથી. હવે અહીંયા સંજ્ઞાની જરૂર શું કામ પડી, તો ભાઈ અહીંયા બંને છોડ બંને પ્રકારના જન્યુ ઉત્પન્ન કરવાના છે. એટલે આની પહેલાં પી પેઢીના છોડ વચ્ચે સંકરણ કરાવ્યું જે F1 પેઢીના છોડ પ્રાપ્ત કર્યા એમાં આવી કોઈ સંજ્ઞાની વાત જ નહોતી કરી. શું કામ સંજ્ઞાની વાત નહોતી કરી, તો ભાઈ ત્યાં એક છોડ નર તરીકે વર્તતો હતો, મતલબ એના જન્યુ છે એને સંજ્ઞા દેવાની કોઈ જરૂર નહોતી, એના જન્યુ નર જન્યુ જ હતા. અને બીજો છોડ માદા તરીકે વર્તતો હતો એટલે એને સંજ્ઞા દેવાની કોઈ જરૂર નહોતી, કેમ કે એના જન્યુ છે એ માદા જન્યુ તરીકે વર્તતા હતા. પણ અહીંયા બંને છોડ નર તરીકે વર્તવાના છે અને બંને છોડ માદા તરીકે વર્તવાના છે એટલે એના જન્યુને સંજ્ઞા આપવી પડશે. કઈ સંજ્ઞા, તો ભાઈ નર માટે પહેલી જે સંજ્ઞા છે એ અને માદા માટે બીજી જે સંજ્ઞા છે એને દર્શાવવામાં આવશે. જુઓ પછી શું કીધું છે કે જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી ના F1 છોડ સ્વફલન કરાવવાથી સરખી સંખ્યામાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ ઉત્પન્ન થાય છે. મતલબ કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતો જે છોડ છે એ કયા પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે, તો બે બંને છોડ સમાન પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે. અને એ જન્યુ કયા પ્રકારના હશે, તો એક જન્યુ હશે કેપિટલ ટી અને બીજો જન્યુ હશે સ્મોલ ટી પ્રકારનો,
બરાબર, મતલબ કે જન્યુની અંદર એક કારક હશે કેપિટલ ટી અને એક જન્યુમાં કારક હશે સ્મોલ ટી, અને બંને છોડ આ જ પ્રકારના જન્યુઓ છે એ ઉત્પન્ન કરવાના છે. જ્યારે ફલન થાય છે ત્યારે જનીન પ્રકાર કેપિટલ ટીના પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટીના અંડકોષ, જો મેં કીધું ને અંડકોષ છે એ કેપિટલ ટી ધરાવતા પણ હશે અને અંડકોષ છે એ સ્મોલ ટી ધરાવતા પણ હશે. એવી જ રીતે પરાગરજ પણ કેપિટલ ટી ધરાવતી પણ હશે અને સ્મોલ ટી ધરાવતી પણ હશે. પણ પહેલાં માત્ર કેપિટલ ટી ધરાવતી પરાગરજની વાત તમને કરી છે. શું કીધું? જો કે જ્યારે ફલન થાય ત્યારે જનીન પ્રકાર કેપિટલ ટીના પરાગરજ, મતલબ કેપિટલ ટી જનીન પ્રકાર ધરાવતી જે પરાગરજ છે એ પરાગરજ દ્વારા જનીન પ્રકાર સ્મોલ કેપિટલ ટી અથવા સ્મોલ ટી ધરાવતા અંડકોષને પરાગિત કરવાની સંભાવના, એનું ફલન કરવાની, એનું પરાગિત કરવાની એટલે એનું ફલન કરવાની સંભાવના કેટલી રહેશે? ધ્યાનથી સમજો કે જ્યારે ફલન થશે ને જન્યુનું, ત્યારે એમાં જે પહેલો જન્યુ હતો, શું કીધું? જો જ્યારે ફલન થાય છે ત્યારે જનીન પ્રકાર કેપિટલ ટી ના પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી ના અંડકોષને પરાગિત કરવાની સંભાવના કેટલી હોય? 50%ની હોય. શું કામ 50%ની? તો પરાગરજ કેપિટલ ટી ધરાવતી પરાગરજ કેટલી હશે? અડધી. અને બીજી અડધી કયા પ્રકારની પરાગરજ હશે? સ્મોલ ટી ધરાવતી. અને અડધી કેપિટલ ટી ધરાવતી પરાગરજ. હવે એવી જ રીતે અંડકોષ પણ 50% કેવા હશે? કેપિટલ ટી ધરાવતા, અને 50% અંડકોષ કેવા હશે? સ્મોલ ટી ધરાવતા. મતલબ આ કેપિટલ ટી ધરાવતી પરાગરજ છે એ આ સ્મોલ ટી અને આ કેપિટલ ટી ધરાવતો અંડકોષ અને આ સ્મોલ ટી ધરાવતા અંડકોષનું ફલન કરે એની શક્યતા કેટલી? 50%ની. કેમ કે એ છે એ કેવા છે? અડધા જ છે. બાકીના અડધા તો સ્મોલ ટી ધરાવતી પરાગરજ છે. તો એના એવું તમે કહી શકો કે સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતી પરાગરજની પણ કેપિટલ ટી અને સ્મોલ ટી ધરાવતા અંડકોષનું ફલન કરવાની શક્યતા 50%ની જ હશે. જો બીજા મુદ્દામાં એ જ કીધું છે. જો શું કીધું છે કે આ ઉપરાંત જનીન પ્રકાર સ્મોલ ટી ધરાવતી પરાગરજના જનીન પ્રકાર કેપિટલ ટી અને જનીન પ્રકાર સ્મોલ ટી ના અંડકોષને પરાગિત કરવાની સંભાવના કેટલી છે? 50%ની. મતલબ કેપિટલ ટી જનીન પ્રકાર ધરાવતી પરાગરજ છે એ કેપિટલ ટી અને સ્મોલ ટી ધરાવતા અંડકોષનું ફલન કરે એની સંભાવના 50%ની. એવી જ રીતે સ્મોલ ટી જનીન બંધારણ અથવા જનીન પ્રકાર ધરાવતી પરાગરજ કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા અંડકોષનું ફલન કરે એની સંભાવના કેટલી? 50%ની. કેમ કે 50% નરજન્યુની અંદર જનીન પ્રકાર કેપિટલ ટી હશે અને 50% નરજન્યુની અંદર જનીન પ્રકાર કેવો હશે? સ્મોલ ટી હશે. ચાલો, વાત આપણને હવે મગજમાં બેસી ગઈ હશે. આગળ વધીએ તો શું કીધું છે? જુઓ, યાદેચ્છિક આધારિત ફલનનું પરિણામ એ હોય છે કે ફલિતાંડ એટલે કે યુગ્મન ઝાયગોટ કાં તો કેપિટલ ટી પ્રકારનો બને, કાં તો કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો બને, અથવા તો સ્મોલ ટી જનીન પ્રકાર તો હોઈ શકે. શું કામ? સમજો કે કેપિટલ ટી જનીન પ્રકાર ધરાવતી પરાગરજ છે અને કોનું ફલન કરે છે? તો ભાઈ કેપિટલ ટી જનીન પ્રકાર ધરાવતા અંડકોષનું ફલન કરે. તો આ બેયનું જોડાણ થાય એટલે જે યુગ્મન જ બન્યો એમાં કેપિટલ ટી પ્રકારનું જનીન પ્રકાર બનશે. એની જગ્યાએ એમ સમજો કે કેપિટલ ટી જનીન બંધારણ ધરાવતી પરાગરજ છે, પણ એ જે અંડકોષનું ફલન કરે છે ને એ અંડકોષની અંદર જનીન પ્રકાર છે સ્મોલ ટી. તો આ બેયના ફલનથી જે નવો યુગ્મનજ બનશે એનું જનીન બંધારણ શું થશે? કેપિટલ ટી. એનું જનીન બંધારણ થશે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું. હવે એવું વિચારો કે પરાગરજ છે ને એ સ્મોલ ટી પ્રકારની છે. મતલબ પરાગરજ છે એ સ્મોલ ટી પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે. એ પરાગરજ સ્મોલ ટી પ્રકારનું જનીન પ્રકાર ધરાવતા અંડકોષનું ફલન કરે. તો ત્યારે જે યુગ્મનજ બનશે એની અંદર બંને આવશે સ્મોલ ટી. મતલબ જુઓ, એક યુગ્મનજ બન્યો કેપિટલ ટી પ્રકારનો, એક યુગ્મનજ બન્યો કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો, અને એક યુગ્મનજ બન્યો સ્મોલ ટી પ્રકારનો. એટલે આ મુદ્દામાં કીધું છે કે યુગ્મનજ કેપિટલ ટી સ્મોલ ટી અથવા સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા હોઈ શકે. ચલો આગળ વધીએ. એના પછી શું કહે છે? એના પછીના મુદ્દામાં જુઓ. હવે પુનેટ સ્ક્વેર
દ્વારા યાદેચ્છિક ફલન પરિણામ સ્વરૂપ 1/4 કેપિટલ ટી, 1/2 કેપિટલ ટી અને 1/4 સ્મોલ ટી જોઈ શકાય છે. મતલબ તો ભાઈ પુનેટ સ્ક્વેરમાં જે 4 છોડ મળ્યા એ 4માંથી 1 છોડ 1/4 એટલે 4માંથી 1 છોડ છે એ કેપિટલ ટી જનીન પ્રકાર ધરાવે છે. 2 છોડ છે એ કેપિટલ ટી પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે અને 1 છોડ છે એ સ્મોલ ટી પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે. તો એ આપણને પુનેટ સ્ક્વેર પરથી માલુમ પડી ગયું. જો કે F1માં જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય છે, પણ સ્વરૂપ પ્રકાર કેવા હતા? ઊંચા જોવા મળે છે. જ્યારે F2માં 4માંથી 3 એટલે 3/4 4માંથી 3 છોડ ઊંચા, જેમાં કેટલાક કેપિટલ ટી અને કેટલાક અન્ય છે એ કેપિટલ ટી સ્મોલ ટી જનીન સ્વરૂપ ધરાવતા હતા. સમજો મુદ્દાને ધ્યાનથી કે F2 પેઢીની અંદર જે 3માંથી 4 છોડ તમને ઊંચા મળ્યા ને એ 4 છોડમાંથી અમુક હતા એ કેપિટલ ટી પ્રકારનું જનીન પ્રકાર ધરાવતા હતા અને અમુક છે એ કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા હતા. છતાંય 3 હતા કેવા? ઊંચા. જ્યારે બાહ્ય સ્વરૂપથી તેને ઓળખી શકાતા નથી તેઓમાં જનીન પ્રકાર કેપિટલ ટી કે કેપિટલ ટી સ્મોલ ટી છે. હશે બધા ઊંચા 3 મતલબ F1 F2 પેઢીના 4 છોડમાં 3 છોડ ઊંચા છે એ સ્વરૂપ પ્રકારમાં ઊંચા દેખાય છે, પણ એનો જનીન પ્રકાર બેમાંથી કોઈ પણ હોઈ શકે. એ કેપિટલ ટી હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. મતલબ એને ઓળખી શકાતા નથી. આગળ વધીએ એનાથી. આથી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટીમાંથી માત્ર એક જ લક્ષણ કેપિટલ ટી ઊંચાઈની અભિવ્યક્તિ થાય છે. જો છોડ હતો એનું જનીન પ્રકાર કેવો હતો? કેપિટલ ટી સ્મોલ ટી. છતાંય લક્ષણ કયું દેખાણું? માત્ર કેપિટલ ટીનું. કયું લક્ષણ? ઊંચાઈનું. છોડ નીચો ન થયો, છોડ કેવો થયો? ઊંચો. એનો અર્થ એવો થાય કે બે કારકો છે કેપિટલ ટી સ્મોલ ટી, એમાંથી પ્રભાવી કારક કયું છે? જે દેખાણું એ મતલબ કેપિટલ ટી કારક કેવું છે? પ્રભાવી કારક છે. એને પ્રભાવી કારક તરીકે ઓળખવામાં આવશે. આ બાબતના આધારે જ મેન્ડલે પોતાનો આનુવંશિકતાનો એક નિયમ, જેને પ્રભુતાનો નિયમ કહેવાય છે, એ આપેલો છે. આગળ આ લેક્ચરમાં જ આપણે એની કદાચ વાત કરીશું. ચલો એનાથી આગળ વાત કરીએ. ત્યાર પછી શું જોવાનું છે? આથી કહેવામાં આવે છે, જુઓ શું કીધું છે, મેં જે વાત કરી કીધું જ છે અહીંયા કે આથી કહેવામાં આવે છે કે કેપિટલ ટી કારક અથવા ઊંચાઈનું લક્ષણ સ્મોલ ટી કારક અથવા નીચા લક્ષણ પર કેવું છે? પ્રભાવી છે. અને અહીંયાથી જ પ્રભુતાનો નિયમ છે એવો છે. હવે આ જ કારકની F1માં પ્રભુતાની અસરના કારણે F1ના તમામ છોડ કેવા બન્યા હતા? ઊંચા હોય છે. ભલે પછી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય, પણ છતાં એમાં એક કેપિટલ ટી હોવાના પરિણામ સ્વરૂપ એ છોડ કેવો થઈ જશે? ઊંચો. કારણ કે કેપિટલ ટી લક્ષણ છે, કેપિટલ ટી કારક છે, એ કેવું કારક છે? પ્રભાવી કારક છે. અને એના પરિણામ સ્વરૂપે F1ના બધા જ છોડ કેવા થઈ ગયા હતા? F1ના બધા જ છોડ છે એ ઊંચા છોડ થઈ ગયા હતા. હવે વાત કરીએ F2ની. તો F2 પેઢીમાં 4માંથી 3 3/4 એટલે 4માંથી 3 છોડ ઊંચા હોય છે. ભલે એનો જનીન પ્રકાર 1/2 એટલે અડધા કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનો જનીન પ્રકાર ધરાવતા હતા. મતલબ 2 છોડ છે એ કેપિટલ, જે કુલ 3 છોડ ઊંચા મળ્યા હતા ને એમાંથી 2 છોડ છે ને એ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું જનીન પ્રકાર ધરાવતા હતા. જ્યારે એક છોડ છે ને એ કેપિટલ ટી પ્રકારનો હોય છે. અંતમાં સ્વરૂપ પ્રકાર અનુસાર 4માંથી 3 ઊંચા, જેમાં 4માંથી 1 કેપિટલ ટી સાથે ઊંચો, 2 કેપિટલ ટી સ્મોલ ટી સાથે ઊંચા અને એક છોડ છે એ સ્મોલ ટી સાથે કેવો બન્યો હતો? નીચો બન્યો હતો. એટલે 3:1ના પ્રમાણ, પરંતુ જેનો જનીન પ્રકાર કેવો હતો? 1:2:1 હોય છે. મતલબ સ્વરૂપ પ્રકાર કેવો? 3:1. કેમ કે 3 છોડ કેવા? ઊંચા અને એક છોડ કેવો? નીચો. અને એ તમને બાહ્ય દેખાવના લક્ષણ દેખાય એટલે એને સ્વરૂપ પ્રકાર કહેવાય. તો સ્વરૂપ પ્રકારના આધારે 3 છોડ ઊંચા અને એક છોડ નીચો, એટલે એનો રેશિયો થયો 3:1. પણ જનીન પ્રકારને જુઓ તો એક છોડ શુદ્ધ અને ઊંચો, 2 છોડ મિશ્ર અને ઊંચા અને એક છોડ શુદ્ધ અને નીચો, એટલે 1:2:1નો રેશિયો થાય. એ કયો છે? એ જનીન પ્રકારનો રેશિયો છે. કયા સંકરણના પ્રયોગ માટે? એક સંકરણના
પ્રયોગ માટે. ચલો એનાથી આગળ વાત કરીએ. હવે આપણે વાત કરવાની છે એક સંકરણના પ્રયોગની ગાણિતિક સાબિતીની. જો એક સંકરણના પ્રયોગની ગાણિતિક સાબિતી માટે એનસીઆરટી બુકની અંદર આવું એક સૂત્ર છે એ તમને આપ્યું છે, ax+by². જો અહીંયા બગડો બાજુમાં નથી લખ્યો, બરાબર, આપણા ટાઈપિંગની અંદર બગડો ઉપર લખાણો નથી એટલે, બાકી સૂત્ર આવું છે, કૌંસમાં ax+by પૂરા કૌંસનો સ્ક્વેર એટલે હોલ સ્ક્વેર છે, બરાબર. હવે અહીંયા એક્સ એ શું છે? એક્સ બરાબર છે કેપિટલ ટી અને વાય બરાબર શું છે? વાય બરાબર છે સ્મોલ ટી. પ્રશ્ન આવ્યો સ્મોલ એ બરાબર શું છે? સ્મોલ એ બરાબર કેપિટલ ટી ની આવૃત્તિ. અને બી બરાબર શું છે? બી બરાબર સ્મોલ ટી ની આવૃત્તિ. તો મતલબ સૂત્રની અંદર જે 4 બાબતો લખેલી છે એની માહિતી તમને મળી ગઈ શું છે. હવે જુઓ, અહીંયા આ જે તમારે સૂત્ર લગાડવાનું છે ને એ F1 પેઢીના છોડ પ્રાપ્ત થાય ન્યા નથી લગાડવાનું, પણ F1 પેઢીના છોડ વચ્ચે સંકરણ થઈ અને F2 પેઢીના છોડ પ્રાપ્ત થાય ન્યા લગાડવાનું છે. મતલબ F1 પેઢીના છોડ વચ્ચે સંકરણ કયા પ્રકારનું? કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી આ પ્રકારનું થાય. મતલબ આ એક છોડ, આ બીજો છોડ, આ બંને F1 પેઢીના છોડ છે જેની વચ્ચે સંકરણ થઈને આપણને F2 પેઢી મળવાની છે. તો હવે જુઓ, અહીંયા સૂત્રના સંદર્ભે તમે વાત કરો તો સૂત્રની અંદર શું માંગ્યું છે આપણી પાસે? તો ભાઈ એક માંગ્યું છે કેપિટલ ટીની આવૃત્તિ અને બીજું માંગ્યું છે સ્મોલ ટીની આવૃત્તિ. બી એટલે શું છે? બી એટલે સ્મોલ ટીની આવૃત્તિ અને એ એટલે કેપિટલ ટીની આવૃત્તિ. તો એક છોડ માટે જુઓ, એક છોડ માટે 100% આવૃત્તિમાં એક કેપિટલ છે અને એક સ્મોલ છે, એટલે સ્મોલ ટીની કેપિટલ ટીની આવૃત્તિ કેટલી થઈ? 50%. અને સ્મોલ ટીની આવૃત્તિ કેટલી થઈ? 50%. ત્યારે સંપૂર્ણ છોડની 100% જનીન આવૃત્તિ અથવા કારકની આવૃત્તિ થઈ. મતલબ આ છોડની અંદર 50% કયું કારક છે? કેપિટલ ટી, અને 50% કયું કારક છે? સ્મોલ ટી. એવી જ રીતે આ છોડમાં 50% હશે. તો 50% માટે તમે આમ લખી શકો 1/2. તો મતલબ કેપિટલ ટીની આવૃત્તિ કેટલી છે? 1/2. એવી જ રીતે સ્મોલ ટીની આવૃત્તિ કેટલી છે? 1/2 સ્મોલ ટી. બરાબર. તો આવૃત્તિ તમને ખબર પડી ગઈ. આવૃત્તિ ખબર પડી ગઈ એટલે હવે વ્યવસ્થિત રીતે સૂત્રને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો, કઈ રીતે કરીશું? તો જુઓ, આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે, કાઉન્સ કરી અને આપણને શું આપ્યું છે? તો ભાઈ એ એટલે આવૃત્તિ છે 1/2, બરાબર, અને એક્સ એટલે કેપિટલ ટી પ્લસ શું કીધું છે? જુઓ, બી એટલે શું છે? આવૃત્તિ કોની? સ્મોલ ટીની, તો 1/2, અને વાય એટલે સ્મોલ ટી, અને આખા કાઉન્સનો સ્ક્વેર છે. મતલબ આને આપણે થોડુંક વિસ્તૃત લખીએ તો આમ લખી શકાય ને કે ભાઈ કાઉન્સમાં 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી કાઉન્સ પૂરો પ્લસ 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી. અહીંયા પ્લસની જગ્યાએ નિશાની આવશે ગુણાકારની. આવી રીતે લખી શકાય. હવે એનો તમે ગુણાકાર કરો એટલે શું થાય? તો ભાઈ આ છે એ આની સાથે ગુણાય એટલે અહીંયા આમ લખી શકાય કે 1/4. જો 1/4 કેપિટલ ટી, કેમ કે આ કેપિટલ ટી આની સાથે ગુણાણો એટલે 1/4 કેપિટલ ટી થયો. હવે આ છે એ આની સાથે ગુણાણો, આ કેપિટલ ટી આની સાથે ગુણાય સ્મોલ ટી સાથે, એટલે આમ થશે 1/4 કેપિટલ ટી સ્મોલ ટી, જે અહીંયા વચ્ચે પ્લસની નિશાની રાખી દી, પ્લસ 1/4 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 સ્મોલ ટી. આવું થશે ભાઈ, આવું થશે. ઓકે, હવે અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી વાળા કેટલા છે? 2 1/4 છે. મતલબ એના માટે તમે આવું લખી શકો 1/2 કેપિટલ ટી સ્મોલ ટી, કેમ કે ઈ પ્લસ થઈ જાય એટલે 1/4 કેપિટલ ટી 1/4 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ 1/4 કેપિટલ ટી સ્મોલ ટી, એટલે એ થઈ ગયું 1/2 કેપિટલ ટી સ્મોલ ટી. બાકી બંને એમનેમ રહેશે. તો હવે આખું સૂત્ર આપણને કેવું પ્રાપ્ત થશે? આટલું નોટ કરી લેજો ભાઈ, આટલું સાથે સાથે નોટ કરતા જજો. જો ન કર્યું હોય તો વિડીયોને પાછો રિવાઇઝ થોડોક કરી અને આટલું નોટ કરી લ્યો. હવે જુઓ આગળ શું કરીએ છીએ. તો હવે આપણી પાસે કિંમત શું હશે? તો ભાઈ હવે આપણી પાસે કિંમત આવી હશે.
હવે આપણી પાસે કિંમત આવી હશે 1/4 સોરી હવે આપણી પાસે આખી કિંમત આવી હશે 1/4 કેપિટલ ટી પ્લસ 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી આવું થશે, બરાબર. હવે આના આધારે તમે એમ લખી શકો 1/4 એટલે 25% છોડ કેવા હશે? 25% છોડ હશે કેપિટલ ટી પ્રકારના. આને 50% કહી શકાય. 50% છોડ કેવા હશે? 50% છોડ હશે કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના. અને 25% છોડ કેવા હશે? 25% છોડ હશે સ્મોલ ટી પ્રકારના. મતલબ 4 છોડમાંથી 25% એટલે એક છોડ કેપિટલ ટી પ્રકારનો. 50% 4 છોડમાંથી 50% એટલે 2 છોડ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના. અને 4માંથી 25% છોડ સ્મોલ ટી એટલે એક છોડ છે એ સ્મોલ ટી પ્રકારનો. મતલબ મેન્ડલ ગણિતના નિષ્ણાંત હતા. એટલે મેન્ડલે પોતે જે રિઝલ્ટો પુનેટ સ્ક્વેરની મદદ વડે પોતે જે રિઝલ્ટો આપ્યા હતા એ રિઝલ્ટની એણે ગાણિતિક સાબિતી પણ આપી દીધી કે ભાઈ ગાણિતિક સાબિતી સાથે એણે કીધું કે આપણા રિઝલ્ટ છે એ સાચા છે. તો આ છે એ મેન્ડલના એક સંકરણના પ્રયોગની ગાણિતિક સાબિતી થઈ. ચલો આગળ વાત કરીએ. ત્યાર પછી આપણે કઈ બાબતને જોવાની છે? ઓકે, ત્યાર પછી આપણે કસોટી સંકરણની વાત કરવાની છે એક સંકરણના પ્રયોગમાં. તો કસોટી સંકરણ મેં તમને એક વખત શીખવાડી દીધું છે, બરાબર. છતાંય વાત કરીએ તો કસોટી સંકરણ એટલે કોઈ પણ છોડનું, જો અહીંયા સેન્ટરમાં એક છોડ છે, આ જે આકૃતિ છે એનસીઆરટીની છે, પણ આને સમજવી કેમ ને એ ખાલી તમારે અહીંયા સમજવાનું છે. તો સેન્ટરમાં એક જાંબલી રંગનું વટાણાનું પુષ્પ છે. અને એ જાંબલી રંગનું પુષ્પ છે ને એ જાંબલી રંગના પુષ્પનો જનીન પ્રકાર કાં તો કેપિટલ ડબલ્યુ હોઈ શકે અને કાં તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોઈ શકે. તો મતલબ કેપિટલ ડબલ્યુ છે એ પ્રભાવી છે જે જાંબલી રંગ માટે જવાબદાર છે. પછી એની સાથે જોડમાં કદાચ સ્મોલ ડબલ્યુ હોય તો એને કાંઈ ફેર ના પડે, કેમ કે એક કેપિટલ ડબલ્યુ છે એટલે પુષ્પનો રંગ કેવો થઈ જશે? જાંબલી. અને 2 કેપિટલ ડબલ્યુ હોય તો એ પુષ્પનો રંગ કેવો થશે? જાંબલી. તો આ બેમાંથી કયા પ્રકારનો જનીન પ્રકાર છે ને આ જાંબલી રંગના છોડ ધરાવતા જે વટાણાનો છોડ છે ને જે જાંબલી રંગનું પુષ્પ ધરાવે છે એની અંદર કયા પ્રકારનો જનીન પ્રકાર છે અથવા તો કયા પ્રકારનું જનીન બંધારણ છે ને એ આપણને ખબર નથી. હવે આપણે એ જાણવું છે તો એ કયા સંકરણથી જાણી શકાય? તો ભાઈ કસોટી સંકરણથી જાણી શકાય. કોઈ પણ છોડનો જનીન પ્રકાર જાણવો હોય તો એ કયા સંકરણથી જાણી શકાય? કસોટી સંકરણથી. અને એ સંકરણમાં એનો જનીન પ્રકાર જાણી શકાય એટલે જ એને કસોટી સંકરણ કહેવાય છે. જોઈએ કઈ રીતે? તો કોઈ પણ છોડનું સંકરણ જ્યારે એના પ્રચ્છન્ન પિતૃ સાથે કરવામાં આવે ને ત્યારે એનું કસોટી સંકરણ કહેવાય. હવે આ છોડનો જનીન પ્રકાર મને ખબર નથી. હવે એનો જનીન પ્રકાર જાણવા માટે મેં એનું સંકરણ કોની સાથે કરાવ્યું? એના પ્રચ્છન્ન પિતૃ એટલે સ્મોલ ડબલ્યુ સાથે. એનો પ્રચ્છન્ન પિતૃ થયો. એવી જ રીતે એક વખત મેં એવું વિચાર્યું કે એનું જે જનીન પ્રકાર હશે ને એ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હશે. અને એ વિચારીને મેં એનું સંકરણ કોની સાથે કરાવ્યું? સ્મોલ ડબલ્યુ સાથે. અને એક વખત મેં એવું વિચાર્યું કદાચ એનો જનીન પ્રકાર કેપિટલ ડબલ્યુ છે. અને એ વિચારીને પણ મેં એનું સંકરણ કોની સાથે કરાવ્યું? સ્મોલ ડબલ્યુ. એટલે બંને કિસ્સામાં મેં એનું સંકરણ કોની સાથે કરાવ્યું છે? સ્મોલ ડબલ્યુ સાથે. મતલબ એના પ્રચ્છન્ન પિતૃ સાથે. અને આવું સંકરણ બંને બાજુનું સંકરણ એનસીઆરટીએ શું કામ આપ્યું છે? તો ભાઈ જો તમને જે છોડનો જનીન પ્રકાર ખબર નથી એ છોડનો જનીન પ્રકાર જો બંને પ્રભાવી કારકો હોય તો રિઝલ્ટ કેવું મળે, અને એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન કારક હોય તો રિઝલ્ટ કેવું મળે, એ બંને તમને ખબર પડે ને એટલા માટે અહીંયા બંને તરફના સંકરણો તમને આપ્યા છે. ચાલો હવે તો ભાઈ જ્યારે આ છોડ છે એ સંકરણમાં ભાગ લેશે એટલે બે સમાન પ્રકારના એટલે સ્મોલ ડબલ્યુ પ્રકારના જન્યુ બનાવશે. અહીંયા પણ સ્મોલ ડબલ્યુ પ્રકારના જન્યુ બનશે. અને આ જે છે એ જો કેપિટલ ડબલ્યુ ધરાવતો હશે તો એ બંને જન્યુ કેવા બનાવશે? કેપિટલ ડબલ્યુ. પણ જો એ જનીન બંધારણ ધરાવતો હશે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ તો એ એક જન્યુ બનાવશે કેપિટલ ડબલ્યુ અને બીજો જન્યુ બનાવશે સ્મોલ ડબલ્યુ. હવે જો ઈ કેપિટલ ડબલ્યુ વાળો છોડ હશે ને તો જે બધા જ છોડ પ્રાપ્ત થશે ને બધા જ છોડ કેવા થશે? બધા જ છોડ છે એ ગુલાબી રંગના પુષ્પવાળા થશે. અને જો બધા જ છોડ ગુલાબી રંગના પુષ્પવાળા થાય, તમે કોઈ પણ છોડનું સંકરણ એના પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવો,
કોઈ પણ છોડનું સંકરણ એના પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવો અને પ્રાપ્ત થતા તમામ છોડ છે એ પ્રભાવી લક્ષણ ધરાવતા હોય તો એનો અર્થ એવો થાય કે તમને જે છોડનું જનીન પ્રકાર ખબર નથી ને એ કેવો છે, તો ભાઈ એ બંને પ્રભાવી જનીનો ધરાવે છે એવો છે. પણ જો તમને જે છોડનો જનીન પ્રકાર ખબર નથી, એની અંદર એક કેપિટલ W અને એક સ્મોલ w એટલે કે એક પ્રભાવી કારક અને એક પ્રચ્છન્ન કારક છે, ત્યારે તમને જે રિઝલ્ટ મળશે એમાં 2 છોડ કેવા મળશે? 2 છોડ પ્રાપ્ત થશે તમને પ્રભાવી અને 2 છોડ કેવા પ્રાપ્ત થશે? પ્રચ્છન્ન. મતલબ તમે જ્યારે કોઈ પણ છોડનું એના પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરાવો અને રિઝલ્ટમાં જો તમને 50% છોડ પ્રભાવી લક્ષણવાળા અને 50% છોડ પ્રચ્છન્ન લક્ષણવાળા મળે ને, તો સમજી જવાનું જે છોડનો જનીન પ્રકાર તમને ખબર નહોતો ને એ છોડ કેવો છે, તો ભાઈ એ છોડ છે એ વિષમયુગ્મી છે. અને જો તમને તમે કોઈ પણ છોડનું એના પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરાવો અને રિઝલ્ટની અંદર પ્રાપ્ત બધા જ છોડ છે એ તમને પ્રભાવી પ્રકારના પ્રાપ્ત થાય, તો એનો અર્થ એવો થાય કે તમને જે છોડનો જનીન પ્રકાર ખબર નથી એ સમયુગ્મી છે અને આ બાજુ હોય તો એ વિષમયુગ્મી છે. તો આ પ્રકારનું સંકરણ છે કે જેની મદદ વડે તમને કોઈ એક છોડ કે જેનો જનીન પ્રકાર તમે જાણતા નથી એનો જનીન પ્રકાર ખબર પડે, તો એ સંકરણને કેવું સંકરણ કહેવાય? તો એને કસોટી સંકરણ કહેવાય છે. ચાલો, તો આ પણ આપણે સમજી લીધા કસોટી સંકરણ. એનાથી આગળ વધીએ ત્યાર પછી આપણે જોવું છે મેન્ડલે પોતાનો જે એક સંકરણનો પ્રયોગ કર્યો ને, કે જેને વિશે અત્યારે આપણે સમજ્યા, એ એક સંકરણના પ્રયોગ પરથી મેન્ડલે પોતાના આનુવંશિકતાના નિયમોને તારવ્યા હતા. જો આનુવંશિકતાના નિયમો, એને બીજું શું કીધું? મેન્ડલે પોતાના એક સંકરણના પ્રયોગના આધારે 2 સામાન્ય નિયમો તારવ્યા હતા. એ નિયમને આનુવંશિકતાના નિયમો કહેવાય છે. કયા નિયમ હતા? પ્રથમ નિયમ આનુવંશિકતાનો હતો પ્રભુતાનો નિયમ, અને બીજો નિયમ આનુવંશિકતાનો હતો વિશ્લેષણનો નિયમ. હવે આ બંને નિયમો એણે કયા અવલોકનો ઉપરથી તારવ્યા હતા? ચાલો આગળ વાત કરીએ, બંને નિયમોને જોઈએ ત્યાં. તો પહેલાં આપણે વાત કરીએ પ્રભુતાના નિયમની, કે જે એણે તારવ્યો હતો. એ પહેલો નિયમ હતો આનુવંશિકતાનો. તો એણે આ નિયમ કયા અવલોકનોના આધારે તાર્યો? તો જુઓ, લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. મતલબ લક્ષણો કોઈ પણ સજીવના કોણ નક્કી કરે છે? કારકો નામના જે સ્વતંત્ર એકમો છે ને, એ લક્ષણો નક્કી કરે છે. અને બીજી બાબત, કારકો હંમેશા, અહીં કરકો લખ્યું છે ત્યાં આવશે કારકો. કારકો હંમેશા કેવા હોય? જોડીમાં. જો યાદ કરો, કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, બધામાં કારકને હંમેશા આપણે જોડીમાં લખ્યા છે. જો એ કોઈ એક સજીવમાં છે, તો જો એ જન્યુની અંદર હોય ને ત્યારે એ જોડીમાં ન હોય, કેમ કે દરેક જન્યુ હંમેશા સજીવ શરીરના 2માંથી કોઈ એક જ કારકને ધરાવતો હોય. એટલે જન્યુની અંદર કારકની સંખ્યા 1 હોય, પણ સજીવ અથવા છોડની અંદર કારકની સંખ્યા હંમેશા કેટલી હોય? 2, એટલે કે જોડીમાં હોય. એટલે કારકો હંમેશા જોડમાં હોય. હવે અહીંયા જે કારક લખેલું છે, જે કારકની જોડમાં 2 કારકો અસમાન હોય, મતલબ કેપિટલ ટી અને સ્મોલ ટી, જે કારકની જોડમાં બંને કારકો અસમાન હોય, એટલે એક કેપિટલ ટી હોય ને એક સ્મોલ ટી હોય, તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે. આ નિયમ છે, એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે. પ્રભુતાનો નિયમ શું છે મેન્ડલનો પ્રભુતાનો નિયમ એવું કહે છે કે જ્યારે કારકોની જોડીમાં 2 અસમાન પ્રકારના કારકો હોય, ત્યારે એ 2માંથી કોઈ એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે, અને જે કારક પ્રભાવી હશે એ બીજાના લક્ષણને દેખાવા દેશે નહીં. આગળ વાત કરીએ કે 2માંથી કોઈ એક કારક પ્રભાવી હોય છે, એટલે કે એક પ્રભાવી અને બીજું કેવું હશે? ઓટોમેટિકલી પ્રચ્છન્ન થઈ જશે. હવે F1માં માત્ર એક જ પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા F2માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. હવે જુઓ, F1 પેઢીના છોડનું જનીન પ્રકાર યાદ કરો, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. મતલબ કારકની જોડીમાં 2 અસમાન પ્રકારના કારકો છે, પણ લક્ષણ 2માંથી કોઈ એક જ કારકે બતાવ્યું. ક્યાં? કેપિટલ ટી. એનો અર્થ એવો થયો કે 2માંથી કોઈ એક કારક કેવું છે? પ્રભાવી હોય છે. અને હંમેશા લક્ષણ કોણ બતાવે? તો કારકની જોડમાં જે પ્રભાવી કારક હોય ને એ પોતાનું લક્ષણ બતાવે. એટલા માટે જ F1 પેઢીના બધા જ છોડ કેવા થયા હતા?
ઊંચા થયા હતા. તો F1 પેઢીના તમામ છોડ ઊંચા હોવા એ કયા નિયમથી તમે સમજાવી શકો? તો ભાઈ એને તમે પ્રભુતાના નિયમથી સમજાવી શકો. બીજું, F2માં 3:1નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાવાય છે. 3:1નું પ્રમાણ એટલે પ્રાપ્ત થાય કે F2 પેઢીમાં પ્રાપ્ત થતા 4 છોડમાંથી 3 છોડના જે જનીન પ્રકાર છે ને એની અંદર કેપિટલ T હાજર છે, અને જ્યાં જે જગ્યાએ કેપિટલ T હાજર હોય ને એ જ પોતાનું લક્ષણ બતાવશે. કારણ તો ભાઈ એ પ્રભાવી છે, એ સ્મોલ ટીને પોતાનું લક્ષણ બતાવવા દેશે નહીં. તો આ શું છે? આને મેન્ડલના એક સંકરણનો પ્રથમ નિયમ એટલે પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જઈએ બીજા નિયમ પર. મેન્ડલના એક સંકરણનો બીજો નિયમ છે એને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ. ચાલો સમજીએ વિશ્લેષણનો નિયમ શું છે. તો આ નિયમ એ તથ્ય પર આધારિત છે કે એલેલ એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે, અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે, ભલે પછી તેમાંથી એક F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય. યાદ કરો, F1 પેઢીમાં હતું કેપિટલ T સ્મોલ ટી. હવે જો આ બે મિશ્ર થઈ અને છોડને ઊંચો બનાવ્યો હોય ને, જો આ બે મિશ્ર થઈ અને છોડને ઊંચો બનાવ્યો હોય ને, તો F2 પેઢી વખતે પાછો આ સ્મોલ ટી છે ને અલગથી કોઈ બીજા જન્યુની અંદર આવી શકે નહીં. મતલબ જ્યારે જન્યુ પડે ને ત્યારે કેપિટલ T અને સ્મોલ ટી બંને અલગ અલગ જન્યુની અંદર આવે છે. એનો અર્થ એવો થાય કે એક છોડની અંદર રહેલા બંને કારકો એકબીજાથી સ્વતંત્ર રહી અને પોતાના લક્ષણને અભિવ્યક્ત કરે છે. બંને મિશ્ર થતા નથી, બંને મિશ્ર થતા નથી. એટલા માટે જ F2 પેઢીની અંદર સ્મોલ ટી છે ને અલગથી પાછો તમને જોવા મળે છે. કારણ કે જ્યારે એ છોડની અંદર બંને અસમાન પ્રકારના કારકો હોય તો એ અસમાન પ્રકારના કારકો છે એ મિશ્ર થતા નથી. બંને એકબીજાથી સ્વતંત્ર રહી અને પોતાના લક્ષણને વ્યક્ત કરે, ને એમાં લક્ષણને માત્ર કોણ વ્યક્ત કરશે? જે પ્રભાવી કારક હશે એ જ. જો પિતૃમાં બંને એલેલ આવેલા હોય, બંને એલેલ એટલે કેપિટલ T અને સ્મોલ ટી બંને આવેલા હોય, જન્યુના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે. જો એક કેપિટલ T અલગ પડી ગયો, બીજો સ્મોલ ટી અલગ પડી ગયો, અને તેમાંનું એક જ કારક જન્યુમાં પ્રવેશે, એટલે બે અલગ પડી ગયા, અને દરેક જન્યુની અંદર માત્ર પિતૃ શરીરના કેટલા કારક પ્રવેશ્યા? એક જ કારક પ્રવેશ્યા. હવે જુઓ, સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા તમામ જન્યુ સમાન પ્રકારના હશે, કેમ કે સમયુગ્મી પિતૃ એટલે કેપિટલ T અથવા તો સ્મોલ ટી. તો આ જે જન્યુ બનાવશે એ બધા જન્યુ કેવા હોય? સમાન પ્રકારના હોય. આના બધા જન્યુ કેવા હોય? સમાન પ્રકારના. પણ કોઈ પિતૃ કે જે સમયુગ્મી નથી, કેવો છે? વિષમયુગ્મી છે. ચાલો એના સંદર્ભ વાત કરીએ કે કોઈ પિતૃ કેવો છે? તો ભાઈ કોઈ પિતૃ વિષમયુગ્મી પિતૃ દ્વારા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે, જેમ કે કેપિટલ T સ્મોલ ટી. તો એક જન્યુ બનશે કેપિટલ T અને બીજો જન્યુ કેવો બનશે? સ્મોલ ટી. બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે, જેમાં પ્રત્યેકમાં એક એક એલેલ સરખા પ્રમાણમાં હોય. હવે પિતૃની અંદર તો બે હતા, પણ એ બે અલગ અલગ જન્યુમાં આવ્યા. એનો અર્થ એવો થાય છે કે પિતૃની અંદર રહેલા બંને કારકો જે અસમાન પ્રકારના હતા એકબીજાથી મિશ્ર થતા નથી. મતલબ મિશ્ર થયા વગર જ્યારે જન્યુનું નિર્માણ થાય ને ત્યારે એકબીજાથી સ્વતંત્ર છૂટા પડવાની જ ઘટનાને બીજું કહેવાય વિશ્લેષણ. છૂટું પડવું એટલે વિશ્લેષણ પામવું. તો જે વિષમ યુગ્મી પિતૃ છે એની અંદર જે બે અસમાન કારકો રહેલા છે, જેમાં એક કેપિટલ T છે ને એક સ્મોલ ટી છે, એ બંને જ્યારે જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય ને ત્યારે એકબીજાથી સ્વતંત્ર રહી અને જન્યુની અંદર વિશ્લેષણ પામતા હોય છે. આ નિયમને શું કહેવાય? આ નિયમને એક સંકરણનો બીજો નિયમ કહેવાય, જે છે કયો? વિશ્લેષણનો નિયમ છે. ચાલો તો વિશ્લેષણનો નિયમ પણ આપણને સમજાણો હશે, તો આપણે આગળ વધીએ. ઓકે, તો ત્યાર પછીની વાતમાં આજના લેક્ચર સંદર્ભે કશું નથી. તો આજના લેક્ચરની અંદર આટલી અગત્યની બાબતો વિશે આપણે વાત કરવાની હતી. બરાબર. ચલો હવે આજના લેક્ચરમાં થોડુંક આપણે તમને હોમવર્ક આપી દઈએ. એક ક્વેશ્ચન તો મેં લેક્ચરમાં વચ્ચે જ તમને આપી દીધો હતો. એ સિવાયના બીજા એકાદ બે ક્વેશ્ચન તમને આપીએ. તો એ સિવાયનો ક્વેશ્ચન નોટ કરીએ. ચાલો, કે કોઈ એક છોડ કે જે કેપિટલ Y, સ્મોલ y
કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ, કેપિટલ ઝેડ, કેપિટલ એ અને સ્મોલ એ પ્રકારના જનીન પ્રકાર ધરાવે છે. તો આમાંથી કેટલા જન્યુ બનશે? આ છોડમાંથી કેટલા જન્યુ બનશે એ તમારે કહેવાનું છે, બરાબર. અને બીજું તમારે કહેવાનું છે, મેન્ડલના, સાંભળજો ધ્યાનથી, મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર પ્રમાણે કેટલા ટકા છોડ ઊંચા હશે? આ પણ તમારો ક્વેશ્ચન છે. આનો એક જવાબ છે એ તમારે આપવાનો છે. મતલબ આજના લેક્ચરમાં મેં તમને કેટલા ક્વેશ્ચન આપ્યા? તો ભાઈ એક શરૂઆતમાં આપી દીધો હતો અને 2 અહીંયા આપ્યા. એટલે આજના લેક્ચરમાં કુલ ક્વેશ્ચનની સંખ્યા, હોમવર્કની સંખ્યા છે 3. તો બધાએ ફરજિયાત 3 ક્વેશ્ચનના આન્સર છે એ કરવાના છે. બાકી લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી તમામ બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક.